નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે સરકારી ભરતીની જાહેરાત. ઓકે, એ ખૂબ જ એવી સારી એવી વેકેન્સી મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, બરાબર, જે બેંક સેન્ટ્રલ ગવર્મેન્ટમાં આવે છે એ બેંકની અંદર ભરતીની જાહેરાત થયેલી છે. અને એમાં સૌથી મોટો પ્લસ પોઈન્ટ શું છે ખબર છે તમને? કે આની અંદર ટોટલ જગ્યાઓ 484 એના માટે ભરતી જાહેર પાડવામાં આવી છે. પ્લસ એની અંદર ગુજરાતની અંદર પણ વેકેન્સી છે. અને એના કરતાં પણ સૌથી મોટો પ્લસ પોઈન્ટ શું છે તો કે ગુજરાતમાં 76 જગ્યાઓ માટે વેકેન્સી આવેલી છે. અને 76 જગ્યાએ કઈ છે, કયા સિટીની અંદર છે, કયા જિલ્લાની અંદર છે, બરાબર ને, એ વસ્તુ પણ માહિતી આપેલી છે. એટલે તમે જ્યારે ફોર્મ અપ્લાય કરો તો ત્યારે તમને ખ્યાલ હશે કે આપણને પોસ્ટિંગ કઈ જગ્યાએ મળશે. ઓકે, કે આપણે જે ફોર્મ અપ્લાય કરીએ છીએ એનું આપણે જોબ ફાઇનલી કઈ જગ્યા ઉપર મળશે એ બી આ લોકોએ અહીંયા આપેલું છે, બરાબર, નોટિફિકેશનની અંદર. તો સૌથી મોટો પ્લસ પોઈન્ટ આ તમારો રહેશે, બરાબર ને, કે કઈ જગ્યા ઉપર તમને જોબ મળશે. ઓકે, તમારો મેરિટ સારું હશે તો તમને અહીંયા જોબ મળી જશે. આ રીતનું આખું ડિટેલમાં આપેલું છે. પ્લસ એના કરતાં પણ સૌથી મોટો અગત્યનો પોઈન્ટ છે કે આ ભરતી 10 પાસ માટે છે. ઓકે, જો તમે ખાલી 10 પાસ કરેલું હશે ને તો પણ તમે આમાં અપ્લાય કરી શકો છો. ઓકે, તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ ડિટેલ આના વિશે મેળવી લઈએ. આપણે જઈશું ડાયરેક્ટલી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનું જો નોટિફિકેશન બહાર પાડ્યું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એની અંદર, અને ત્યાંથી બધી જ વસ્તુ આપણને ત્યાંથી આપણે સમજી લઈએ. ઓકે, જસ્ટ મિત્રો એક રિક્વેસ્ટ કરું છું વિડીયો શરૂ કરતાં પહેલાં કે જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલી બેલ આઇકોનને પ્રેસ કરી દેજો. જેના દ્વારા કોઈ પણ આપણે વિડીયો આ રીતના અપલોડ કરીએ તો એની નોટિફિકેશન તમારી પાસે પહોંચી જાય. ઓકે, બીજું કે આપણે યુટ્યુબ ચેનલની જેમ એક વોટ્સઅપ ચેનલ બી શરૂ કર્યું છે, તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાં જઈને તમે ડાયરેક્ટલી એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી શકો છો. એ ચેનલની અંદર પણ આપણે આ જ રીતના અપડેટ્સ આપીએ છીએ. ઓકે, તો આજનો જે મેઇન વિડીયો છે સરકારી ભરતીની જાહેરાત સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં, એ બી 10 પાસ ઉપર અને ગુજરાતમાં પણ ભરતી છે, તો એના વિશેની આપણે ડિટેલમાં માહિતી મેળવી લઈએ. ચાલો હવે જઈએ આપણે નોટિફિકેશન ઉપર. જો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. ઓકે, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની આ વેકેન્સી છે. લખેલું છે હ્યુમન કેપિટલ મેનેજમેન્ટ સેન્ટર ઓફિસ રિક્રુટમેન્ટ નોટિફિકેશન 2024-25 રિક્રુટમેન્ટ ઓફ સફાઈ કર્મચારી કમ સબ સ્ટાફ એન્ડ ઓર ધ સબ સ્ટાફ 2024 એન્ડ 25. ઓકે, એટલે સબ સ્ટાફ માટે આ વેકેન્સી છે. સફાઈ કર્મચારી લખેલું છે. ઓકે, આના માટે વેકેન્સી અહીંયા બહાર પાડવામાં આવી છે. સારી એવી વેકેન્સી છે મિત્રો. ઓકે, સેન્ટ્રલ ગવર્મેન્ટનું છે આ વસ્તુ. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ઇઝ અ લીડિંગ લિસ્ટેડ પબ્લિક સેક્ટર બેંક. ઇટ્સ 112 યર ઓફ સર્વિંગ ધ નેશન. ઓકે, તો આ બધી ડિટેલ અહીંયા આપેલી છે. હવે આપણે મેઇન વસ્તુ ઉપર આવી જઈએ કે આની ટેન્ટેટિવ ડેટ્સ કઈ છે. ઓકે, ઓનલાઈન અપ્લાય કરવાનું ક્યારથી સ્ટાર્ટ થાય છે? ઓનલાઈન રજિસ્ટ્રેશન તમારું ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે 20/12/2023. એની છેલ્લી તારીખ શું છે તો કે 9 જાન્યુઆરી 2024 છે. ઓકે, તો જો તમે એલિજિબલ હશે મિત્રો, 10 પાસ તમે કરેલું હશે તો જરૂરથી અપ્લાય કરી દેજો. પેમેન્ટ ઓફ એપ્લિકેશન ફીસ તમારે જે છે 20/12 લઈને 9/1 સુધી તમે કરી શકો છો. ઓકે, ડાઉનલોડ ઓફ કોલ લેટર ફોર ધ પ્રી એક્ઝામિનેશન ટ્રેનિંગ. ઓકે, એના માટેનું છે તમારે જાન્યુઆરી 2024ની અંદર આવશે. કન્ડક્ટ ઓફ પ્રી એક્ઝામિનેશન ટ્રેનિંગ PET એ તમારું આવશે જાન્યુઆરી 2024માં. ડાઉનલોડ કોલ લેટર ફોર ઓનલાઈન એક્ઝામિનેશન. ઓકે, ડાઉનલોડ તમારું કોલ લેટર ઓનલાઈન એક્ઝામિનેશન એ પણ તમારે જાન્યુઆરી-ફેબ્રુઆરીની અંદર આવશે. પછી આવે છે કન્ડક્ટ ઓફ ઓનલાઈન એક્ઝામિનેશન, એ ફેબ્રુઆરીમાં રહેશે. રિઝલ્ટ પણ તમારું ફેબ્રુઆરીમાં જ આવી જશે. કોલ લેટર્સ ફોર લોકલ લેંગ્વેજ ટેસ્ટ, એમાં એક વસ્તુ છે મિત્રો કે ઝોન વાઇઝ તમારી જે લોકલ લેંગ્વેજ હોય, ઓકે, તો એની ટેસ્ટ થશે એ તમારી માર્ચમાં થશે. પછી કન્ડક્ટ લોકલ લેંગ્વેજ ટેસ્ટ એ બી ઝોન વાઇઝ, એ બી માર્ચ 24, અને પ્રોવિઝનલ સિલેક્શન એ તમારું એપ્રિલ 2024. આ બધી ટેન્ટેટિવ ડેટ્સ મિત્રો અહીંયા આપેલી છે. તમે જોઈ શકો છો સિલેક્શન પ્રોસિજર બધી ફાસ્ટ અહીંયા બતાવેલી છે. એ રીતનું ફટાફટ બધી વસ્તુ તમારી ફાસ્ટ થઈ જશે અને સિલેક્શન બી તાબડતોબ તમારું થઈ જશે. ઓકે, અહીંયા બધી વસ્તુઓ તમને દેખાય છે. નીચે આપણે આવી જઈએ તો કે પોસ્ટ ડેઝિગ્નેશન શું રહેશે તો કે સફાઈ કર્મચારી કમ સબ સ્ટાફ એન્ડ ઓર સબ સ્ટાફ. ઓકે, જો પ્રોપેલ ઓલ ધ નોર્મલ રૂટીન ડ્યુટીઝ ઓફ ધ સબઓર્ડિનેટ સ્ટાફ કેડર ફોર ધ પરફોર્મન્સ ઓફ વિચ નો સ્પેશિયલ પે શાલ બી પેએબલ. ઓકે, અહીંયા તમારું સ્કેલ્સ ઓફ પે ઇન રૂપીઝ એન્ડ પ્રોબેશન તો લખેલું છે. સિલેક્શન કેન્ડિડેટ્સ વિલ બી પ્લેસ્ડ અંડર ધ બિલો મેન્શન પે સ્કેલ ઇન ધ સબઓર્ડિનેટ સ્ટાફ કેડર એઝ પર પાઇપરટાઇઝ સેટલમેન્ટ. ઓકે, તમે જોઈ શકો છો અહીંયા તમારું પે સ્કેલ અહીંયા બધી ડિટેલ આપેલી છે. ઓકે, તમને મિત્રો આ જે ટોપિક છે, બરાબર ને, આ જે ભરતી છે સેન્ટ્રલ ગવર્મેન્ટની, આના વિશે વધારે જાણવું હશે. આની અંદર પે સ્કેલમાં તમે જોઈ શકો છો કે એકદમ
અલગ રીતે લખેલું છે. આના વિશે વધારે તમારે જાણવું હશે તો તમે શું કરશો તો કે આના લોટ્સ ઓફ વિડીયોઝ તમને યુટ્યુબ પર મળી જશે. ઓકે, આપણો મેઇન પર્પઝ શું હતો આ વિડીયો બનાવવાનો કે આવી કોઈક નવી ભરતી આવેલી છે એના વિશે માહિતી તમારે પાસે પહોંચી જાય. ઓકે, બાકી બધી વસ્તુઓ તમે જાતે યુટ્યુબ પર સર્ચ કરી લેશો. ઓકે ને, જસ્ટ આ જે ભરતી આવેલી છે એના વિશે તમને માહિતી જો પહોંચી ગઈ હોય તો તમે ડાયરેક્ટલી યુટ્યુબ પર જાઓ, એમાં પણ લોટ્સ ઓફ વિડીયોઝ મળશે અને નોટિફિકેશન ડાઉનલોડ કરો, એના પરથી તમને બધી આઈડિયા આવી જશે. મેઇન પર્પઝ શું છે તો કે આવી કોઈક ભરતી આવેલી છે એના વિશે તમારી પાસે માહિતી પહોંચી જાય. ઓકે, નેક્સ્ટ છે એલિજિબિલિટી ક્રાઇટેરિયા. તમે જોઈ શકો છો જો મિત્રો આમાં તમને જે મેં જો મિત્રો એજનો એક મોટો એ આપેલો છે તો કે ધ એજ ઓફ ધ કેન્ડિડેટ શુડ બી 18 થી 26 વર્ષ. ઓકે, 18 થી 26 વર્ષ તમારી એજ હોવી જોઈએ. પછી રિલેક્સેશન એ બી અલગથી આપેલું છે મિત્રો. હા, મેઇન વસ્તુ કે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, જેમ મેં તમને કહેતો હતો કે આ 10 પાસ ઉપર ભરતી આ વસ્તુ ક્યાં લખેલી છે તો અહીંયા ક્લિયરલી મેન્શન છે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. ધ મિનિમમ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શાલ 10th સ્ટાન્ડર્ડ પાસ, SSC પાસ ઓર ઇટ્સ ઇક્વિવેલન્ટ એક્ઝામિનેશન પાસ. ઓકે, 10th પાસ જો તમે કરેલો હશે એજ્યુકેશનલ ક્વોલિફિકેશનમાં તો તમે આમાં અપ્લાય કરી શકો છો. ઓકે મિત્રો, અહીંયા તમે આ વસ્તુ જોઈ લીધી છે. હવે નેક્સ્ટ આપણે જઈએ નેક્સ્ટ આપણે જઈએ નેક્સ્ટ ઘણી બધી ડિટેલ્સ છે. આપણે મેઇન વસ્તુ છે વેકેન્સી ઉપર આવવાના છે, પ્લસ એક્ઝામિનેશન જે તમારી થશે. હા, સિલેક્શન પ્રોસિજર મિત્રો. ઓકે, સિલેક્શન પ્રોસિજર તમારી જેમ કે પહેલી જે છે એક્ઝામ થશે. સિલેક્શન વિલ બી થ્રુ ઓનલાઈન એક્ઝામિનેશન કન્ડક્ટેડ બાય IBPS. ઓકે, એન્ડ લોકલ લેંગ્વેજ ટેસ્ટ બાય બેંક સ્ટ્રિક્ટલી ઓન મેરિટ subject to reservation policy and guidelines issued by the Government of India in this regards. The structure of the online examination which shall be conducted online are as follow. તો ઓનલાઈન એક્ઝામિનેશનની અંદર કઈ રીતનું રહેશે તો કે ઇંગ્લિશ લેંગ્વેજ નોલેજ એ તમારું 10 માર્કનું રહેશે. પછી જનરલ અવેરનેસ 20 માર્કનું. પછી આવે છે એલિમેન્ટરી એરેથમેટિક્સ એ તમારું રહેશે 20 માર્કનું. પછી આવે છે સાયકોમેટ્રિક ટેસ્ટ રીઝનિંગ એ 20 માર્ક. ટોટલ મળીને 70 માર્કની તમારી આ એક્ઝામ થશે અને તમને 90 મિનિટનો ટાઈમ મળશે. ઓકે, પછી આવે છે તમારું લોકલ લેંગ્વેજ ટેસ્ટ. તો કઈ રીતનું રહેશે તો કે આફ્ટર ઓનલાઈન એક્ઝામિનેશન 4 times of total vacancies state wise and category wise qualified shall be called for the concerned zonal offices listed attached for the local language test. Schedule of the local language test examination will be informed separately. લોકલ લેંગ્વેજ ટેસ્ટ તમારે 30 માર્કની રહેશે અને ટાઈમ ડ્યુરેશન તમારે 30 મિનિટનો રહેશે. ઓકે, પછી આવે છે તમારું કે લિસ્ટ ઓફ વર્ઝન ઓફ ટેસ્ટ મીડિયમ ઓફ એક્ઝામિનેશન ફોર ધ પોસ્ટ સફાઈ કર્મચારી. ઓકે, તમારું એક્ઝામિનેશનનું મીડિયમ ઓફ એક્ઝામિનેશન એટલે કે તમારી ભાષા કઈ રીતની હશે, આમાં ટેસ્ટ જે લેવાશે એ કઈ ભાષામાં લેવાશે, બરાબર ને. મીડિયમ ઓફ એક્ઝામિનેશન અહીંયા લખેલું છે. ઇંગ્લિશ તો બધામાં આવશે જ, પ્લસ તમારી જે લોકલ લેંગ્વેજ છે એની અંદર પણ તમારું આ મીડિયમ આપેલું છે. ઓકે, જેમ કે ગુજરાતની અંદર તમે જોઈ શકો છો ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી આ 3 ભાષાઓ આપેલી છે. નેક્સ્ટ આપણે જઈએ નેક્સ્ટ મેન વસ્તુઓ આપણે ખાલી ડિસ્કસ કરવાના છે આ વિડીયોમાં. નેક્સ્ટ પેજ ઉપર આવીએ. આ પીડીએફને તમે પણ એક વખત ડાઉનલોડ કરી લો મિત્રો, તમને બી કામ લાગશે. તમે બી સારી રીતે એને વાંચી લો એટલે તમને બધો આઈડિયા આવી જશે. નેક્સ્ટ આપણે ડાયરેક્ટલી વેકેન્સી ઉપર અત્યારે આવી જઈએ. ઓકે, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર સ્ટેટ વાઇઝ એન્ડ કેટેગરી વાઇઝ વેકેન્સીઝ અંડર રિક્રુટમેન્ટ પ્રોસેસ ઓફ ધ સફાઈ કર્મચારી કમ સબ સ્ટાફ એન્ડ સબ સ્ટાફ 2024 and 2025. ઓકે, ઝોન આપેલો છે અહેમદાબાદ ઝોનની અંદર. સ્ટેટ છે ગુજરાત, એની અંદર 76 વેકેન્સીઓ છે. એની પણ બ્રેકઅપ અહીંયા સામે તમને આપી દીધેલું છે. એ જ રીતે ભોપાલની અંદર જોઈ શકો છો, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, દિલ્હીની અંદર દિલ્હી, રાજસ્થાન. ઓકે, અહીંયા ઝોન બનાવેલા છે, એની અંદર અલગ અલગ સ્ટેટ આપેલા છે. ઓકે, હવે નીચે આપણે જઈએ તો નીચે તમે જોઈ શકો છો કે એની અંદર બી અહીંયા શું લખેલું છે સ્ટેટ વાઇઝ 38 regions where the recruitment process of 2012 was not completed. Tentative vacancies position for the recruitment process sub staff. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો અહેમદાબાદની અંદર એ ઝોન છે, તમારું રિજન આવશે એમાં અહેમદાબાદ, બરોડા, ગાંધીનગર, જામનગર અને સુરત. એમાં વેકેન્સીઓ કેટલી છે તો કે તમે જોઈ શકો છો અહેમદાબાદમાં 12 વેકેન્સીઓ, બરોડાની અંદર 17 વેકેન્સીઓ, ગાંધીનગરમાં 21 વેકેન્સીઓ, જામનગરમાં 11 વેકેન્સીઓ, સુરતની અંદર 15 જેટલી વેકેન્સીઓ છે. ટોટલ 76નું બ્રેકઅપ બી અહીંયા આપી દીધું છે. કઈ સિટી, કઈ જિલ્લાની અંદર કેટલી વેકેન્સીઓ છે, કઈ સિટીમાં કેટલી વેકેન્સીઓ છે. ઓકે, એ જ રીતે બધા સ્ટેટ માટે આપેલું છે. તો આપણે જો તમે ગુજરાતમાં તમે અપ્લાય કરવા માંગો છો મિત્રો તો તેમાં તમે જોઈ શકો છો કે અહીંયા કઈ જગ્યાએ વેકેન્સીઓ છે. જેમ કે તમે અમદાવાદની આસપાસ રહેતા હોય તમે અહીંયા જોઈ શકો છો 12 વેકેન્સીઓ છે. ઓકે, એટલે ચાન્સીસ છે.
એ જ રીતના બધા રિજિયન તમે જોઈ શકો છો. આ મોટો પ્લસ પોઈન્ટ છે આ વેકેન્સીનો કે આની અંદર બધી જ વસ્તુ ડિટેલમાં આપેલી છે. ઓકે મિત્રો, હવે એક્ઝામિનેશનના સેન્ટર કઈ જગ્યાએ છે તો કે અમદાવાદ ઝોન જે છે જે ગુજરાતની અંદર છે એમાં તમારા એક્ઝામિનેશન સેન્ટર કયા રહેશે તો કે અમદાવાદ, ગાંધીનગર, સુરત ને રાજકોટ અહીંયા આપેલું છે. ટેન્ટેટિવ છે. ઓકે, આમાં પ્લસ માઇનસ થઈ શકે છે. ઓકે, ટેન્ટેટિવ અહીંયા આપેલા છે. ઓકે મિત્રો, તો આપણે મેજર જે વસ્તુઓ છે જે મને યોગ્ય લાગી, બરાબર ને, જે આપણે મેન ટોપિક્સ છે, જેમ કે નંબર ઓફ વેકેન્સી કેટલી છે, કયા રિજિયનની અંદર વેકેન્સી છે, એક્ઝામિનેશનની પ્રોસેસ કઈ રીતની છે, ડેટ શું છે, એક્ઝામિનેશન સેન્ટર કયા છે. ઓકે, આ રીતની જે મેન વસ્તુ છે પ્લસ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું છે, આ મેન જે ટોપિક છે આપણે આ વિડીયોની અંદર ડિસ્કસ કરી લીધા છે ઓલરેડી. ઓકે, આના વિશે વધારે તમને માહિતી જોઈતી હોય તો તમે ડાયરેક્ટલી યુટ્યુબ ઉપર આ ટોપિકને સર્ચ કરી શકો છો કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની અંદર જે ભરતી આવેલી છે એના વિશેની માહિતી, એની નોટિફિકેશન સમજાવતો વિડીયોઝ, લોટ્સ ઓફ વિડીયોઝ તમને યુટ્યુબ પર મળી જશે. તે તમે ડિટેલમાં માહિતી લઈ શકો છો. આપણો મેન ટોપિક, મેન પર્પઝ શું હતો આ વિડીયો બનાવવાનો કે આવી કોઈક ભરતી આવેલી છે એના વિશેની માહિતી તમારી પાસે પહોંચી જાય, એટલે જે લોકો જોબ શોધે છે એ લોકોને એક ચાન્સ મળે, બરાબર ને, એ લોકોને પણ ખ્યાલ આવી જાય કે આવી કોઈક ભરતી આવેલી છે. ઓકે, જો તમે એલિજિબલ હશો મિત્રો અને જોબ શોધતા હો તો જરૂરથી આ જે વેકેન્સી આવેલી છે એના અંદર અપ્લાય કરજો. ઓકે, સારી એ વેકેન્સી છે. ઓકે, સારી રીતે તૈયારી કરજો એટલે તમારું સિલેક્શન થઈ જશે. ઓકે, તો થેન્ક યુ મિત્રો, તમારા આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આ નોટિફિકેશન તમે ડાઉનલોડ કરો અને સારી રીતે વાંચી લો એટલે બધી વસ્તુનો ખ્યાલ તમને આવી જશે. ચાલો મિત્રો, થેન્ક યુ આ વિડીયો જોવા બદલ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.